4 રૂપિયા થતા હોય ને તો 100 રૂપિયા દે મને ઠેકડા મારા મને આપણી વખતે ગૌડો છો એમ કે એમને ટાળા હોત ને તો એમ કે બાપાને 3 દી વેન કરત ને તને આવો આખો ફૂગો કરે મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા? મજામાં ને ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અમે આવ્યા હતા ક્રિશાના ઘરે એક કામથી, અને જો અમારો પૂરો બોલો અમે જાય છીએ ઘરે. હો પૂરા અત્યારે બેઠા રહ્યો. તો એક કામ હતું ને કામ પતાવવાનું છે તો કંઈ નહીં મળીએ. હજી મેડમ ગયા છે ક્રિશાના ઘરે કામથી આવ્યા હતા. મારે એક કામ હતું, ક્રિનાલીનું કામ હતું. આવતા હવે તમને બતાવી લીધા ચામાં. તમને ચા પીવાની છે. હું જાગી છું હજી આ તોયલ મોડા જેવું જાય 3 વાગે તૂટી ન કરે માર મજા બગડી ગઈ. હું 7 વાગે જાગું. કેટલા વાગે તો પૂછ હજી મને કે તૂટી રે એ ખબર છે આ મને પણ 7 વાગે લગી જવાનું પણ કેમ મને ગળું દુખે છે ને ઉધરસ જ આવે. એક વખત દવાખાને જઈએ એટલે હું ઊંચી નથી ને મને ગળું ખાધું નથી એવું લાગે એવું જ છે. એટલે કાલે તારા ગોલાના કારણે થયું. એક તો ગળું બળતું તો એમાં 2 ગોળા ખાઈ ગયા. તો આપણે ચા પાણી પી લઈએ, ફ્રેશ થઈ જાય, પછી જવાનું છે કામથી. કામ પતાવવાનું છે. હવે ગાંઠિયા ગાંઠિયા ખાવા કે આ બાપા સીતારામ ક્યાંક જાશું હાલો ને. પહેલાં એને નાવા ધોવા તો દિયો, પછી ટાઈમની વેલ્યુ છે આ બધાને. 50 આપો ને હવે અમારે 50 છૂટા નથી. અંદર આવું જ જોવો. આને છે ને એક જગ્યાએ જીપે કરવાનું કીધું ને તો એક બેંક કીધું ને જીપે કરું તો તમે કેશ આપશો કે 50 રૂપિયા ચાર્જ લાગશે. માન નથી જોતા તાર કે 50 રૂપિયા ચાર્જ લાગશે એ કે તમારા ટાઈમની વેલ્યુ ખબર બેને? હે જો નાના છોકરા હોય ને બસ તો એની તું વસ્તુ બોલતી લેવામાં આવું થાય. તારું કામ ઘરે નથી. થાય. આપણા થાવ જો પણ ખબર પડશે. ખબર પડશે હો. ટાઈમની વેલ્યુ નથી. મારે સાંજે બપોરે કેવું પડ્યું મારું જમવાનું ન કરતો. હાલો હાલો હવે હાલો. ગાંઠિયા ખાવા જાવ શરમ નથી આવતી? કાંઈ બપોરે ન હોય ગાંઠિયા? ગમે શરમ કરો ત્યાં કાંઈક શરમ. અમે બેઠી છે ગાંઠિયા ખાવા જાય પાછળ, અને ગટ્ટુ આવી ગઈ. એ ગટ્ટુ ક્યાં જવું છે? હાય હાય. જાગી છે મૂડમાં નથી. હા હજી જાયકી છે મેડમ, મૂડમાં છે નહીં. અને જો આ ભૂખણસિંહની કેવી ભૂખણસિંહ. આમ ફોન મૂકો હમણાં કહું એક જ પૂછતો મારે ઠંડુ છે પણ. એ ગટ્ટુ ખમણ ખાવા છે? ખમણ ખા. સુઈ જવું છે? હે આટો મારવા જવું? હે ગટ્ટુ આટો મારવા જવું? કાંઈ નહીં બોલે ઘડી. કાંઈ નહીં મૂડ નથી. ઘરે કામ પતાવીને અને ગાંઠિયા ખવાઈ ગયા. અને જો અમારા મેડમ હારે ફટકાઈ ગયા. સિંડોડી એ છોડી એનો દોસ્ત છે એ તાર દોસ્ત છે? હે એ છોડી એ છોડી એ છોડી નો કહેવાય કે હાલો 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 થોડો થોડો હાલ હું આવું હાલ હું આવું હાલ હું આવું હાલ. કાંઈ નહીં, હવે મારે જવાનું ઓફિસ છે. મારે થાય છે લેટ. ફટાફટ જોઈએ તો વાગી ગયા છે 9 અને હું આવી ગયો છું ઘરે. ખાઈ જમી કરીને બેઠો છું અને મેડમ થઈ ગયા છે રેડી. અમે ઘડીક રહીને નીકળશું 10 મિનિટ પછી. હા તો હું બતાવીશ કેવો વિડીયો બનાવો. આ નવા કંઈક ખેલ કરે છે કીધું. જો સાંભળશું હું સાંભળું થર્માસન તંબુરો. મેં ગુજરાતી બનાવ્યો છે. હા કેમ બનાવ્યો? હા ઇન્ટરવ્યુ દઈએ ઇન્ટરવ્યુ નથી એટલે એને જોકીનો CS બનાવી છે. તો એની વિડીયો બનાવવા ગઈ હતી. કેવું બોલતી મારા સંભળાવા એવું નથી ન કરવું. સંભળાવો તમને. આજે કામ ઘણું મારું રહી ગયું. આજ નાચ નથી ખેંચવાની થતી ભાઈ. થાકી ગયા છું. ખેંચવી પડે. આંખો મારી પત્તર ઠોકાઈ ગઈ છે, આંખો વધી ગઈ છે. અને 10 મિનિટ પછી અમે નીકળશું ગ્રુપ પાસે. ત્યાં થોડો ઘણો વિડીયો લેશું તો તમને ત્યાં ડાયરેક્ટ મળશું. ઘરે નહીં પણ નીચે ગેટે ગેટે. હાલો ઘરે અમે મહેમાન બેઠા છે. તો તું અહીંયા શું કરતો હતો? એ મને કે કારીગરને મળવા આવ્યો હતો ને. હે કારીગરને મળવા આવ્યો હતો. તું હાર ભાઈ હું આવી ગયો.
મારે શું હોય ને બાજુ એ મારા કારીગરને મળવા આવ્યો હતો. તમે એકબીજાના કારીગરને મળવા આવ્યા હતા. એટલે ઘરે મહેમાન આવ્યા એટલે તું અહીંયા આવી આવ્યો એવું કાંઈ હવે નથી. જાય ને ઘરે હે? કામ હોય કામ પતાવું નહીં એ વાત છે કાલે કામ છે ધંધો પહેલા એટલે ક્યાં દેખતા રહા હે કાંડ પકડાઈ જાય આપણા જોજે હો. આંખો, આંખું આંખું મને આંખું દુખે છે આંખું હેકતા હતા. હે આંખું હેકતા હતા. હેક 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 કાંઈ નહીં હાલો ઘરે જાય હવે ઈ મને એવું લાગે મહેમાન છે એટલે નહીં ભેગું થાય આજ બહાર જવાનું આવી ગયા છે 11:30 વાગે મોમાં ગોલા દોઢ તમે ફોડાઈ જાય છે મારી જીભ મોમાઈ આજે આવી ગયા ઈ કે મોમાઈ. જા, અને બોલા. મોમાઈ દેખાય છે. આજનો બેસ્ટ ફાયદો તને ખબર છે શું કદાચ વરસાદ આવે તો આપણે ઉપાધિ નથી પૂછ્યું કામ શું કામ અંધેભાઈ છત્રી લટકાડી છત્રી લઈને બેસી જવાનું છે હા છતરીયું છે હો. એ, બુટિયા મને ઓલામાં જવા દેશે ઠેકડામાં. નીકળી જાય શરમ કરો કાંઈક મારે ને ગટુને જાવું કાલે. કેમાં નો નીકળે પણ ધારી નીકળી જાય હું એને કે 50 રૂપિયા થતા હોય ને તો 100 રૂપિયા દે મને ઠેકડા કોઈને મારે. બેહવા દે મને આપણી વખતે ગૌડો છો એમ કે. એમને આપણી વખતે આ વસ્તુ નહોતી આપણે નાના હતા ને ત્યારે આ વસ્તુ નહોતી હતી પણ આપણે ફાયર નહોતી. ये बड़ी अच्छी बात कही आप લુખ્ખે જતા આવ સર્કસમાં જોતા ને બાપા કે હાલતી નો થાય કે એમાં 10 રૂપિયા નો દો. જો સંજયભાઈ રૂપિયા વાળા હોત ને તો ઈ એમ કે બાપાને 3 દી વેન કરત ને તને આવો આખો ફુગો ઘરે મૂકી દે. એટલે એ સો ઈ કે તું અહીંયા રે. ઈ નોત કેતા મેં વેન કર્યું તો મને કારણ કે- વિમાન 2 લઈ દીધા હતા. એને 1800 વાળું વિમાન લીધું હતું ત્યારે મને 8 રૂપિયા વાળું મને કઈ ન લઈ દે 8 રૂપિયા વાળું 8 નહીં. રૂપિયા મારા હોળ થી કામ કરું એમ નહીં ઓલી 5 રૂપિયાની તલવાર લાવ્યા તો ઈ પાછી દેવા જાય અરે મારું ફેવરિટ એક વસ્તુ હતી સ્કૂલમાં હું 3 દી લેબડો ને ત્રણ સીધા દિવસે માર ખાઈને મને ન આપ્યું. વસ્તુ કેવી હતી એટલે પુરવણી ઓલો આપણે ચિત્રકામનું હોય ને એની ઉપર કાળું કપડું આવે તો આમ બ્લેક કલરનું ઘા ને એટલે ડિઝાઇન પડી જાય નીચે. ઓલું ચિત્ર દોરાઈ જાય એ ખાલી 8 રૂપિયાનું હતું. 3 દી લેબડો ત્રીજા દિવસે માર્યો ને પછી હું પીલો ખાલી તો લઈ તો દો દી. છેલ્લે માર તો ખાધો ને છેલ્લે ઓલા મહેમાન પૈસા આપવાના હતા ને તરત લઈ લીધા. ઈ કે આપણે વાપરી જાય. ઈ પેલા ઈ જમાનો આપણો અઘરો હતો આપણે પગે આપણે પૈસા હું કામ ભેગા કરે 2-3 દી બધા પગે લાગી જાય રૂપિયો 2 રૂપિયા જે આપે પૈસા ભેગા થાય 15-20 રૂપિયા થાય ને હાંડે લઈ લે 15 રૂપિયા નવા વરણથી મારી પાસે ને 190 રૂપિયા ભેગા થયા. માઇન્ડ સાંજે કે લકી કરાવી દે. લકી તો હજી નથી કરાવી દે. 190 એટલે તને એમ નહીં મનોજ ને આપી સ્કીમ એવું થયું ને તો વિચાર કરે મહેનત લકી તો ન કરી દે પણ લુખો કરી દીધો નહોતો ઓળખતો ને એને પગે લાગ્યો તો મીધું જે પૈસા મળે તમ ગણ પગે લાગતા હે? તમને કોઈ પૈસા દેતા હા કોણ મને- દેતું? મને દેતા મને બધા દેતા પણ હું કોઈને દેતો નહીં પણ હજી આજના જમાનામાં તું આમ એવા ઓલા કે ને આપણી જૂની જનરેશન ના પગે લાગ ને તને બાપ તને એટલા વર્ષથી 10 રૂપિયા આપે ને તને ઓહો હા લે મને આપે છે હજી મને તો કોઈ આપ્યું જ નથી મને કોઈ આપ્યું જ નથી. મને છેલ્લા 3 વર્ષથી આપતા બંધ થઈ હું ગયા તો નકર હજી નવી આપતા. નોટ હું તો કોકને પગે લાગું ને તો અત્યારે ઈ એ બધા અહીંયા કોઈ નથી લે દેતું. કડકતી કડકતી ફાણા કડકતી એમ નહીં તાર મામા समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना જાણે કેમ 20 રૂપિયા હું ન્યાલ થઈ જવાનો મને હું સમજે ને 20 વર્ષનો થયો હું ને તો તોય પ્રેમથી એમ કહું 20 રહેવા વર્ષનો દે મામા નથી જોતા. એમને 20 વર્ષનો થયો ને અને મને બધા દેતા જ બંધ થઈ 18 વર્ષનો થયો તો દેતા જ એમાં બંધ હું થઈ જાઉં પેલા નાનો હતો ને તો મને હું રૂપિયા બહુ જો જડતા. કે હું તો અત્યારે આવી વાત ન કરે પણ મારા મામા છે ને મારો રાખ્યો બહુ સમજ બહુ રાખ્યો વાત જવા દે કે બોલાવતાય ના મને એટલો રાખો એટલે મારે વાત કરી પડે આવી સમજે બાકી આવી વાત ન ગોટિયા, હું એટલે નાનો તમારે હતો ને, બધાનો કહેવાનો મીનિંગ એમ છે ખેંચાણી ખેંચી કરવાનું ચાલુ કર્યું છે હું નાનો હતો ને ત્યારે મને સિક્કા બહુ મળતા. ઓલા છે ને અમારા નાતમાં કે ગમે ને પણ મેં મોસ્ટ ઓફલી એક શબ્દ સાંભળેલો છે ઘણા ને હણવામાં કાંઈ વાંધો નથી. બરોબર તો આપણે યાર એને સંબંધ જ ન રાખો તો આપણે રાખો કઈ વાંધો જ નહીં. આપણે નહીં રાખવાનું. ઈ ન મીનિંગ રાખે. તો આપણે સમજાવો નહીં હરણ સમજાવ હોય ને એને હરણથી મારે. એને હણવામાં વાંધો નહીં. એનો મતલબ એવો કે બાઈ હોય ને એની વાત એવું સાંભળીને ન બાયો કરે. નતું પૂછ્યું, તમારું પૂછ્યું છે. એવી વાત જ તે નહોતી meaning હો. પૂછ્યો એટલે તને સંજયભાઈ જવાબ નથી દીધો. આવ્યા. meaning એવું એમ જ થાય, એમ જ થાય. અમે કાલ ભણ્યા હતા ને એમાં એવું જ હતું. એટલે પોઈન્ટ જાય છે કઈ બાજુ એ મને કહી દે બાયું બાજુ. meaning કયો ને આ મને બધાને નથી બાયુની ખબર. કાપા મારા સિવાય મામાની વાત કાંઈ થાય. દેખાતું જ નથી. એટલે આ જૂની બાફી ફાઇનલી અમારા સંજયભાઈ આવી ગયા જોઈને સંજયભાઈ કેવું બોલે સંજયભાઈ આવી ગયા. તમારા વિશે. આ કિનારી અને- તમે બેન કહેતા હતા ને હા, હા જ નથી બોલતો. જવા આ બેન આ તમે બેન ના પક્ષ છે ને તમને બધાને એને ખાડામાં ઉતાર દેશે બેનોની પક્ષ તો કોઈ દેતા આનતો જ નથી જો હા બેન એવા જો બેનોના પક્ષ તાણો તમે. હું ખાલી બોલું નો એકનો જ પક્ષ તાનો
હા ભાઈ તાણો પૂછડા તાણો છો ને ચાલો ગાડીમાં ચડી જાવ છો ને તમે કેમ સડી જાવ થાપીને જેમ જાવ અહીંયા ઓલો સમસો ઘડી કઈ અમારે લીગલી વાત થતી હોય તમારે લીગલી જ થતી હોય અવાજ નહીં કરવાનો થાલીન બેંગન છે ઘડી કામ ને ઘડી કામ એવું ન આવે અમારામાં તમે છો ઈ અમારે એવું ન આવે અમારે એક જ બાદ બળે જાવ ને એક જ બાદ વળે ગમે ત્યાં એક જ બાજુ વળે નહીં તમે નો કરવાનું હા કરો. ભાઈ ને હમણાં હું ઓલું આની પેલા હું કહેતો હતો હું હતું કયું અરે એક બાકી હતું હું રોકેટ ઉડ તગર રોકેટ અરે એ તો આવી ગયું એવું નતું ઈ વિમાન ની વાત કરતા હતા કે વિમાન ક્રિશા એમ હતી ક્રિશા એમ કીધી હતી મને વિમાન લઈ ગયું મારું કોક વિમાન લઈ ગયું જ્યાં તમે બરોબર આવ્યા ના ના હતી ને કે તે મારાથી બોલતા બોલાઈ ગયું તો રોકેટ આવ્યા આ બોલ્યા એ તું બોલ્યો હું નથી બોલ્યો તું બોલ્યો કાલે બ્લોગ જોઈ લઈશું આ બધા ખોટું બોલે છે હું આ ગામની નથી, મને ખબર જ નથી કોણ હું બોલ્યું છું મારા દાદા ખોટું નથી, ઘરના રજના કાંઈ क्या बात है सर क्या बात है सर સાચી વાત છે આ આપણે એટલા છીએ ને તો આ હક નથી લેવા દેતા કોઈ. બરોબર છે કે એના ક્યાં સાથે વિમાન ની વાત એવી થતી એટલે છે ને સાંભળ ખરીદી લીધી ઓય સાંભળ આવવાનું એટલે એમ કીધું તો રોકેટ એ ભાઈ સાંભળો હમણાં ભાઈ છે ને રોકેટ રીલ સેવ કરવાની હતી રીલ્સ ની વાત થતી હતી અમારે એ રીલ્સ ની વાત હતી રીલ્સ ની વાત તો તમને તો બતાવો તમને બતાવત અને ઘરે આના ઘરે મહેમાન હતા ને એટલે એ વાત હાલતી હતી ફાઇનલી આવી ગયા છે ઘરે અને વાગી ગયો છે આવી ગયા 12:30 પણ એડિટિંગ કરતો હતો એટલે 1 વાગે ઉઠી ગયો છે મેડમ પી ગયા છે જો જાગી જો પી ગઈ એમ કીધું ને તો જાગી નથી મૂકોનો ક્યારનું કહેતી એડિટિંગ કાંઈ નહીં તો મૂકી દઈશ બ્લોગ આજે આવશે કાલે આવીને હોયનું કે કરતા રહીશું ને તમને વિડીયો જોવાની મજા આવશે આવો વિડીયો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીએ કલરના વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ